ખેડૂતવાસના રહેણાંકી મકાનને તસ્કરે નિશાન બનાવી અંદાજિત રૂપિયા 2 લાખની ચોરીને અંજામ આપતા પોલીસે તપાસ હાથ ધરી। ખેડૂતવાસ રૂઅબસોડાવાળા ખાંચામાં રહેતા કાંતિભાઈ મનસુખભાઈ વાઘેલાનો પરિવાર બહાર હોય તે સમયે કોઈ ઈસમ દ્વારા તેમના તાળાને ખોલી ઘરમાં રહેલા રોકડા રૂપિયા 80,000 અને સોનાના ઘરેણાંની ચોરી કર્યા હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં હતી। આ તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી। આ ચોરીની અંદર કુલ રૂપિયા 1,96,000નો મુદ્દામાલ ચોરી થઈ હોવાના અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। हाँ हाँ साहब वो ये तो वेर दिखर कोई प्रकरण दादा थी हाँ ये बात में दिन हमने बात करी ये भाई क्या जाओ सी कुछ पर नहीं कोई रिक्शा वाला हमें ना 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 ये कोको नहीं तो चालू तो बैठ आप बात कोई लोग नहीं मारता कोई लोग मार मानस चले गया है उधर लोग मार चालू अगर कोई आमा तो પડી છે બધું પછી આ ના હોનો નથી છે આ તો બગેશું છે ખોટી વાત છે હા એ પણ નથી રેડી એ તો કહું એ માસ આ ખોલી બધું પડી છે લેફ્ટ થી બીજી આઈથી લાઈન ફોલિંગ કમ્પ્લીટ લઈ ગયો એટલે લેફ્ટ થી એને એક સંબંધી છે ને પૂછતા ક્યારે જવાનું શું છે આ સેટલા જે બોક્સ છે ને એની નીચે બે શેર હતા આ લેવા પડ્યું ને એક છે ને આ પર્સમાં તે આપણે પર્સમાં આઈડિયા જો ના પર્સ આલે તો લઈ ગયા તમે એ પર્સ લઈ ગયા તમે મારું નામ વાઘેલા કાંતિભાઈ મનસુખભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 43, ખેડૂતવાસ રૂવાપરી રૂઆબસોડાની બાજુમાં મારું ઘર। ગત તારીખ 14/3/2025 ધૂળેટીના દિવસે અમે 9:30 વાગે મવા ભવાની માએ કોટડા દર્શન માટે ગયેલ। 11:30 વાગે અમે પરત અહીંયા આવ્યા તો અમને જાણવા મળ્યું કે અમારું મેઇન ડોર બંધ હતું તાળું, પણ મેઇન હોલનું તાળું ગાયબ હતું। એ દરમિયાન મેં ઘરની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે અમારા 2 સોનાના સેટ જેમનું એકનું વજન 26 ગ્રામ જેવું હતું અને બીજાનું વજન હતું 47 ગ્રામ, એમ 2 સેટ ગયા છે ને છૂટક બધા પૈસા મારા ઘરના મારા 90,000 રૂપિયા 80,000 થી 90,000 રૂપિયા રોકડા ગયા છે અંદાજિત। હવે અંદાજિત કુલ કેટલાની ચોરી થઈ? અંદાજિત આમ ગણીએ તો 7 થી 8 લાખ રૂપિયા અત્યારે વેલ્યુ મુજબ અત્યારે, કેમ કે 2 સેટ તો અલગ અલગ હતા, એક લોંગ હતો રજવાડી અને એક સિમ્પલ હતો, એટલે એક બુટીવાળો હતો અને એક બુટી વગરનો હતો સાહેબ। કુલ કેટલાની ચોરી થઈ? અંદાજિત 7 થી 8 લાખ રૂપિયાની।